हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આજનો લેક્ચર શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી લેશે। ઝડપથી વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી લેશે। हेलो विद्यार्थी मित्रों, तो अपेक्षा राखू छू कि लगभग दरेक विद्यार्थी मित्रों पोतपोतानी हाजरी पूरी लीधी हशे। तो हवे आ दिवाळीना वेकेशन पछीना बीजा सत्रनी अंदर दरेक विद्यार्थीओने वेलकम। अने हवे नवुं वर्ष ए दरेक विद्यार्थीओ माटे फळदायी अने सारुं निवडे एवी अपेक्षा सह आजना लेक्चरनी आपणे शरूआत करी। तो विद्यार्थी मित्रों, आजना लेक्चरनी अंदर आपणे यूनिट 1 अगेन्स्ट ध ऑड विषे अभ्यास करीशुं। पण ए पहेला आज यूनिटनुं आपणे सीन एटले के एक स्टोरी आगळ आपणे भणी चूक्या छीए। अगेन्स्ट ध ऑड एटले के सामा प्रवाहे तो एमनी एक ट्रेक टू ताजनगर स्टोरी विषे आपणे अभ्यास करी चूक्या छीए। तो ए पहेला एमने जरा रिमाइंड करी लईए तो आपणे ख्याल छे के एमणे एक सरस मजानुं टीम वर्क द्वारा खूब ज मुश्केल कामने अशक्य इम्पोसिबल कामने पॉसिबल बनाव्युं हतुं। के एमना गामनी अंदर ताजनगरनी अंदरथी रेलवेना पाटा पसार थता हता, पण एमना गामनी अंदर रेलवे स्टेशन न हतुं। हवे एमने बाजुना गामनी अंदर एटले के सिटीनी अंदर जवुं होय बराबर, तो एमना माटे एमने ત્યાંથી 6 કિલોમીટર દૂર હલીમંડલી અથવા પાકડી જવું પડતું હતું। એટલે કે તાજનગર ગામના લોકોને જો રેવાડ દિલ્હી જવું હોય તો ટ્રેન પકડવા માટે તેમને પાટડી અથવા હલીમંડલી જવું પડતું હતું, કારણ કે ત્યાં ટ્રેનનું સ્ટેશન હતું। પાટા એમના ગામમાંથી પસાર થતા હતા, પણ છતાં એમના ગામની અંદર સ્ટેશન હતું નહીં। तो એટલા માટે ગામના લોકોએ વિચાર્યું કે ભાઈ આપણા ગામમાંથી પાટા પસાર થાય છે તો અહીં આપણા ગામમાં જ રેલવે સ્ટેશન હોવું જોઈએ। તો ગામના લોકોએ છેલ્લા 25 વર્ષથી એ રેલવે પાસે તેમના ગામમાં સ્ટેશન હોવાની માંગ કરી રહ્યા હતા, પણ રેલવે તેમની માંગને પૂર્ણ કરી નહીં। એટલે ગામના લોકોએ તે બાબતને તેમની જાતે ઉપાડવાનું નક્કી કર્યું, बराबर जाते बनाववानुं नक्की कर्युं। तो एटला माटे एवुं कहे छे के गामना लोको एकठा थया, गामना लोकोए फाळो एकठो कर्यो, 21 लाख रूपिया एकठा करी अने पोताना ज खर्चे रेलवे स्टेशन बंधाव्युं। अने भारतनी अंदर आजे एकमात्र एवुं पहेलुं रेलवे स्टेशन कार्यरत छे के जेमां रेलवेना 1 पण रूपियानो खर्च थयो नथी। रेडी विद्यार्थी मित्रों, तो आपणे आ गई स्टोरीनी अंदर अभ्यास करी चूक्या के अशक्य कामने टीम वर्क थई गामना लोकोए एकठा थई भेगा मळी अने खूब ज सरळतापूर्वक तेमणे कामने पूर्ण कर्युं। तो एवी ज रीते अहीं आपणे बीजी स्टोरी आपे छे के एवुं सरस मजानुं काम एक करे छे। तो के सीतापुष लाइट ए स्टोरीनुं नाम छे सीतापुष लाइट।
એટલે કે નામ ટાઇટલ ઉપર જ આપણે ખ્યાલ આવ્યો, સામા પ્રવાહી એટલે કે જે મુશ્કેલી છે, જે સમસ્યાઓ છે એમની સામે લડવું, એમની સામે ઝઝૂમવું. તો અહીં પણ એક વીજળીની સમસ્યા છે. તો વીજળીની સમસ્યા સામે લડવા માટે, એ સમસ્યાને દૂર કરવા માટે એક મેરા ગાંવ નામની સંસ્થા આગળ વધે છે અને પોતે એક પ્રયત્નો કરતા કરતા ધીમે ધીમે ઘણી બધી સફળ પણ થાય છે. તો કેવી રીતે એ પ્રયત્ન કરે છે, શું સમસ્યા છે, એ સમસ્યાને કેવી રીતે દૂર કરે છે, એ બધી જ બાબતો આપની આ સીતાપુર લાઇટ સ્ટોરીની અંદર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એ સ્ટોરીને જોઈએ કે આ શક્ય બાબતને એક ટીમવર્ક અને આ મેરા ગાંવ પાવર નામની જે સંસ્થા છે એ કેવી રીતે તેમનો ઉકેલ કરે છે. તો ચાલો તો હવે આપણે ટેક્સ્ટ બુકની અંદર ધ્યાન રાખીએ, ટ્રાન્સલેશન કરતા જઈએ અને સાથે સાથે તેમને સમજતા જઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો લગભગ ટેક્સ્ટ બુકની સાથે જ બેઠા હશે. દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની સાથે ટેક્સ્ટ બુક લીધી હશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ટેક્સ્ટ બુક ખોલશે. પેજ નંબર 2 ઉપર સીતાપુર લાઇટ, જે બીજી સ્ટોરીનું ટાઇટલ છે, એટલે કે સીતાપુરની લાઇટ. તો જુઓ, ઇન રૂરલ ઉત્તર પ્રદેશ over 60% of households are without power. So, in rural Uttar Pradesh, rural એટલે કે ગ્રામ્ય વિસ્તાર, ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં over 60% એટલે લગભગ 60% લોકો ઓફ હાઉસહોલ્ડ એટલે કે ઘર ધારકો આર વિધાઉટ પાવર, પાવર એટલે કે વીજળી વગરના છે. જો વિદ્યાર્થી મિત્રો કેવી મુશ્કેલી છે કે ઉત્તર પ્રદેશની અંદર લગભગ 60% લોકો એટલે કે 50% કરતા પણ વધારે લોકો હજી હાલમાં પણ વીજળીથી વંચિત છે. એમને વીજળીનું લાઇટનું કનેક્શન પણ મળેલ નથી. તો વિચારો વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતે પોતાનું જીવન પસાર કરતા હશે. અને અહીં આપણે એટલી વીજળીની સગવડતા છે કે કદાચ ઇવન ઇફ 1 કલાક પણ વીજળી ન હોય તો આપણે 1 કલાક વીજળી વગર ચલાવી શકતા નથી. 1 કલાકમાં તો આપણે ઘણું બધું થઈ જાય. તો આ લોકો કે જે 60% લોકોને તો વીજળીનું જોડાણ જ નથી, એટલે વીજળીની કોઈ અપેક્ષા જ રાખવી નહીં. કારણ કે એક તો ઉત્તર પ્રદેશની અંદર બરાબર આર્થિક રીતે નબળું રાજ્ય છે, બીજું અહીંયા ઉદ્યોગનો એવો વિકાસ નથી, ત્રીજું અહીંયા વીજળી ઉત્પન્ન કરવા માટેની યોગ્ય જગ્યાઓનો અભાવ, બરાબર. અને આ બધી સમસ્યાઓને કારણે હજુ હાલમાં પણ લગભગ 60% કરતા લોકો એ વીજળી વગરના છે. કે સીતાપુર district is one such place with no power. જો હવે એ જે ઉત્તર પ્રદેશની અંદર 60% લોકો કેવા છે વીજળી વગરના, તો એમાંનું એક એટલે કયું તો કે સીતાપુર ડિસ્ટ્રિક્ટ એટલે સીતાપુર જિલ્લો is one such place. એ એક એવું સ્થળ છે with no power કે જ્યાં વીજળી નથી. સમજાણું કહેવાનું. તો આ એક સીતાપુર જિલ્લો એક એવું સ્થળ છે કે જ્યાં વીજળી નથી, વીજળીનું જોડાણ નથી. તો આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે એક તો ગ્રામ્ય વિસ્તારની અંદર વીજળીનું જોડાણ આપવું ખૂબ જ મુશ્કેલ, કારણ કે આર્થિક રીતે નબળું પરિબળ. જો અહીંયા વીજળી ઉત્પન્ન કરવી હોય તો કોસ્ટલી ઉત્પન્ન થાય, કોસ્ટલી ઉત્પન્ન થાય તો ગ્રાહક પાસે પણ કોસ્ટલી ભાવ લેવા પડે, તો ગ્રાહક કોસ્ટલી ભાવ આપી શકે તેવો સક્ષમ નથી. તો આ બધી સમસ્યાઓને કારણે અહીંયા વીજળી આપવી મુશ્કેલ છે. તો છતાં સસ્તા ભાવે વીજળી આપવી તો આ કેવું છે કઠિન કામ. તો આવું કઠિન કામ એક કોઈ સંસ્થા છે એ સંસ્થા ઉપાડવા માટે તૈયાર છે, સામાજિક સેવા માટે. તો એટલે કહે છે જો કે એ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ
मेरा गांव पावर એટલે એનું શોર્ટ નામ આપ્યું છે MGP is trying to change things. A small એટલે એક નાની, સોશિયલ એટલે સામાજિક, એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા, એક નાની સામાજિક સંસ્થા કોઈ કે જેમને કહે છે શું? મેરા ગાંવ પાવર. મેરા ગાંવ પાવર નામની એક નાની સામાજિક સંસ્થા ઇઝ ટ્રાઇંગ જે પ્રયત્નો કરી રહી છે ટુ ચેન્જ એટલે બદલાવાનો, થિંગ્સ એટલે કે વસ્તુ અથવા પરિસ્થિતિ. આ જે પરિસ્થિતિ છે, કઈ પરિસ્થિતિ? વીજળી નથી, લાઇટ નથી. જો લાઇટ નથી એટલે એને લાઇટ આપવી તો પરિસ્થિતિ બદલી. તો આ પરિસ્થિતિ બદલાવાનો પ્રયત્ન કરી રહી છે. સમજાઈ ગયું? આખું એમ લેવાય કે મેરા ગાંવ પાવર નામની એક સામાજિક સંસ્થા આ પરિસ્થિતિને બદલાવાનો પ્રયત્ન કરી રહી છે. ઇન જસ્ટ ઓવર અ યર અને લગભગ એકાદ વર્ષમાં જ MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. So, લગભગ એ કામ એટલું સરસ મજાનું કર્યું કે આ સંસ્થા એ એકાદ વર્ષની અંદર તો 3500 કરતા વધારે ઘરોને આ વીજળીના નાના નાના એવા કનેક્શન આપ્યા, વીજળીના જોડાણથી જોડાવ્યા છે. ઇન જસ્ટ ઓવર અ યર લગભગ એકાદ વર્ષમાં જ MGP એટલે મેરા ગાંવ પાવર નામની સંસ્થાએ હેઝ કનેક્ટેડ એટલે જોડાણ આપ્યું છે મોર ધેન એટલે ના કરતા વધારે 3,500 કસ્ટમર એટલે 3,500 ગ્રાહકોને ટુ સોલાર પાવર મિની ગ્રીડ એટલે સોલાર પાવર મિની ગ્રીડ એટ વિલેજ લેવલ એટલે ગ્રામ્ય સ્થળે કે લગભગ એકાદ વર્ષમાં MGP હવે પાછળથી ગ્રામ્ય સ્થળે સોલાર પાવર મિની ગ્રીડના 3500 કરતા વધારે ઘરને જોડાણ આપ્યું. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે? કે એ સંસ્થાએ એટલો બધો સરસ મજાનો અને ઝડપી પ્રયત્ન કર્યો કે લગભગ એકાદ વર્ષની અંદર તો એમને 3500 કરતા વધારે ઘર ધારકોને આ જે સોલાર પાવર મિની ગ્રીડ કનેક્શન છે, જોડાણ છે, એમનેથી જોડાણ આપ્યું કે જોડાણ કર્યું. વિલેજ બાય વિલેજ MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. શું કે વિદ્યાર્થી મિત્રો કે આ સંસ્થાએ એવો પ્રયત્ન કર્યો વિલેજ બાય વિલેજ એટલે કે એક ગામ પછી બીજા ગામ એટલે એવું સરસ મજાનું આયોજન કર્યું કે એક ગામ પછી બીજા ગામ પછી ત્રીજા ગામ, આમ ધીમે ધીમે એને શું કર્યું? એ તેમની પ્રવૃત્તિ ચાલુ રાખી, પ્રક્રિયા ચાલુ રાખી, ગામના લોકોને વીજળીથી જોડવાનું. હવે MGP એટલે મેરા ગાંવ પાવર નામની આ જે સંસ્થા છે એ સંસ્થાએ આ માઇક્રોગ્રીડ સોલાર જે પ્લાન્ટ છે એ ઓછા ભાવે, ઓછી કિંમતે એમનું નેટવર્ક ઊભું કરવાનું ચાલુ કર્યું. તો આપણે વિદ્યાર્થી મિત્રો ખબર છે નેટવર્ક એટલે શું થાય? નેટવર્ક એટલે કે જુદી જુદી જગ્યાએ એમને જોડાણ આપવું. કારણ કે જયારે ગામના લોકોને જોડાણ આપવું હોય તો ધીમે ધીમે એનું નેટવર્ક આપવું જોઈએ કે કોઈ એક જગ્યાએ એનો પાવર, વીજળી ઉત્પન્ન કરવાનો સ્ત્રોત, હવે એ વીજળી ઉત્પન્ન કરવાનો સ્ત્રોત બનાવ્યા પછી એ સ્ત્રોતથી વીજળીનો જે સંગ્રહ થાય અહીંયાથી એ ગામના લોકોને પહોંચાડવા માટે ક્યાંથી પહોંચાડવું, શું કરવું, કેવી રીતે વાયરના જોડાણ આપવું, આ બધું એનું શું થયું? નેટવર્ક. તો એટલે કે છે એક ગામ પછી બીજા ગામ એટલે આમ ગામે ગામ MGP એ સોલાર માઇક્રોગ્રીડ્સનું ઓછા ભાવે નેટવર્ક ઊભું કર્યું.
જે આ નેટવર્ક કે જે નેટવર્ક પ્રોવાઈડ એટલે પૂરું પાડતું અથવા આપતું 2 LED લાઇટ એટલે 2 LED લાઇટ એના મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને એક મોબાઈલ ચાર્જિંગ કરવા માટેનો પોઈન્ટ. હવે શું કહે છે કે આ સંસ્થા એ શું કરતી તો કે કોઈ ઘર ધારકોને વધારે પ્રમાણમાં વીજળી આપતી નહીં. કારણ તો કે એ સંસ્થાનો હેતુ સેવા હતી, એટલે કે મુખ્ય હેતુ હતું જેટલું શક્ય બને તેટલા વધારે કસ્ટમરોને શું કરવું, જોડાણ આપવું, વધારે લાભ લોકોને લાભ મળે એવું તેમનો મુખ્ય ધ્યેય હતો. નફો કમાવાનો ધ્યેય નહોતો. તો એને ફિક્સ ચોક્કસ કર્યું કે દરેક ઘરની અંદર માત્ર 2 LED લેમ્પ જ ઉપયોગ કરી શકે એટલી જ વીજળી આપવી. કારણ કે જાજી આપે તો અમુક ઘર છે એ શું કરે, વધુ વીજળીનો વપરાશ કરે તો એ બીજા ઘરને ન મળી શકે. અને વીજળી આ સોલાર સૂર્ય ઉર્જા દ્વારા મેળવતા તો લિમિટેડ પ્રમાણમાં વીજળીનું ઉત્પન્ન થતું. તો એટલા માટે શું કર્યું, વધુ એનો બગાડ ન થાય, વધુ ઉપયોગ ન કરે એટલે લિમિટેડ પ્રમાણમાં દરેક ઘરને વીજળી આપી, જેથી કરી શક્ય હોય તેટલા વધુ લોકોને એનું જોડાણ મળી શકે. તો એટલા માટે આ લોકોએ શું કર્યું, દરેક ઘરની અંદર 2 LED લેમ્પ અને મોબાઈલ ચાર્જિંગ થઈ શકે તેવો પોઈન્ટ આટલી વીજળી પૂરી પાડી. એ પણ કેટલામાં તો કે કયા ઘરોને તો કે ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ, પેઇંગ એટલે ચૂકવતા, હાઉસ હોલ્ડ એટલે કે ઘર ધારકો, એ તો કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક, દર અઠવાડિયે 25 રૂપિયા ચૂકવતા ઘર ધારકોને. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આ રીતે પાછળથી લઈ લેવાનું કે દર અઠવાડિયે 25 રૂપિયા ચૂકવતા ઘર ધારકોને 2 LED લેમ્પ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પૂરો પાડ્યો હતો. જેથી ચીપર ધેન કેરોસીન. આ જે તેમનો ચાર્જ હતો, શું ચાર્જ હતો? દર અઠવાડિયે 25 રૂપિયા. આ દર અઠવાડિયાનો અને 25 રૂપિયાનો જે ચાર્જ હતો એ સસ્તો હતો. કેના કરતા? કેરોસીન. ચીપર ધેન કેરોસીન. કેરોસીન કરતા સસ્તો છે. એટલે કે આ ચાર્જ એ કેરોસીન કરતા સસ્તો છે. એવું શા માટે કે છે કેરોસીન કરતા સસ્તો? તો કે જો જ્યારે એ તરફ એ અઠવાડિયાની અંદર ઘરે પ્રકાશ મેળવવા માટે બત્તીઓ, દીવાઓ આતે કરતા હોય તો એ બત્તી, દીવા આ બધું કરવા માટે જે કેરોસીનનો વપરાશ થાય એ કેરોસીન તો આના કરતા બમણું વપરાતું કે, એટલે આના કરતા બમણા વધારે રૂપિયાનું કેરોસીન વપરાતું. તો એટલે કહે છે કે આ જે એમને વીજળી મળે છે એ પણ જોડાણ તો આપે છે, પણ મહત્વની બાબત આ સંસ્થાની શું હતી તો કે કેરોસીન કરતા પણ સસ્તા ભાવે તેમને એ વીજળીનું જોડાણ પૂરું પાડ્યું. કે જો which can cost almost double across a month. જો which can cost કે જેમનું મૂલ્ય છે ડબલ એટલે ડબલ across a month એટલે મહિને, કે જે મહિને તેમનો ખર્ચ બમણો છે. કેનો ખર્ચ બમણો છે? કેરોસીન. આ સોલાર લાઇટનો નહીં. રેડી? તો કે તે કેરોસીન કરતા સસ્તું છે, કે જે કેરોસીન નો ખર્ચ એ મહિને બમણો છે. સોલાર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. અને બીજો મુખ્ય ફાયદો શું? તો કે સોલાર પાવર છે ને એ શું છે? સ્મોકલેસ સોર્સ એટલે ધુમાડા રહિત, ધુમાડા વગરનો એ પ્રકાશનો સ્ત્રોત છે. જ્યારે એ લોકો એ પ્રકાશ મેળવે છે, લાઇટ નથી એટલે શેના દ્વારા? વીજળી દીવા દ્વારા, બત્તી દ્વારા કેરોસીન વાપરીને. તો એ દીવા બત્તી દ્વારા જે પ્રકાશ મેળવે છે તો જેમાંથી શું ઉત્પન્ન થાય છે? ધુમાડો ઉત્પન્ન થાય છે. તો રાતના સમયે વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે કે રાતના સમયે પ્રકાશની જરૂર પડે, તો ઘર બંધ કરીને બધા સૂતા હોય અને ત્યારે દીવો ચાલુ હોય તો એ ધુમાડો રહ્યો એ ઘરની અંદર જ
રહેવાનો છે. અને બધા ઘરમાં હોય તો એ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં પણ એ ધુમાડો જવાનો છે. તો ધુમાડો શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જશે એટલે એમના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો આ જે સોલાર ઉર્જા દ્વારા એમને વીજળી મળે છે, એ જે પ્રકાશ મળે છે, એ પ્રકાશમાંથી તો કોઈ પણ પ્રકારનો ધુમાડો ઉત્પન્ન થવાનો નથી. એટલે ધુમાડા રહિતનો સ્ત્રોત થયો. એટલે કે છે કે સોલાર ઉર્જા એ ધુમાડા રહિત એટલે ધુમાડા વગરનો એક વીજળીનો સ્ત્રોત છે. તો કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર્સ હેલ્થ. જો કે જેમનેથી શું ફાયદો થશે? કમ્સ વિથ એડેડ બેનિફિટ, લાભ મળશે કસ્ટમર્સ હેલ્થ એટલે તે ગ્રાહકોના સ્વાસ્થ્યની. જેમનેથી એ ગ્રાહકોના સ્વાસ્થ્યને પણ હિતાવહ કે લાભદાયક નીવડશે અથવા તો લાભદાયક રહેશે. દરેક વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું શું કહેવા માંગે છે કે એ મેરા ગાંવ પાવર નામની સંસ્થાએ કેવો સરસ મજાનો એ ગામના લોકો માટે પ્રયત્ન કર્યો. તો આટલું આપણે જોયું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું આમનું આપણે એક વખત રિવિઝન કરી લઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી પાછું જ્યાંથી આપણે પાઠ સ્ટાર્ટ કર્યો તો ત્યાંથી જ્યાં સીતાપુર લાઇટ, સીતાપુરની લાઇટ અથવા તો વીજળી ઇન રૂરલ ઉત્તર પ્રદેશ એટલે ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં over 16% of households are without power. over 16% એટલે 60% કરતા પણ વધારે લોકો are without એટલે વગર, પાવર એટલે વીજળી. બરાબર. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં 60% કરતા વધારે લોકો એ વીજળી કે પાવર વગરના છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ છે વન સચ પેલેસ, આવું જ એક સ્થળ. બરાબર. વિધાઉટ પાવર એટલે અથવા તો વન સચ પેલેસ, આવું જ એક સ્થળ વિથ નો પાવર કે જ્યાં વીજળી નથી. સીતાપુર જિલ્લો આવો જ એક સ્થળ છે કે જ્યાં વીજળી નથી. A small social enterprise called Mera Gaon Power is trying to change things. A small social enterprise એટલે એક નાનું સામાજિક સંસ્થા કોલ્ડ એટલે નામની મેરા ગાંવ પાવર, મેરા ગાંવ પાવર નામની એક નાની સામાજિક સંસ્થા is trying to change things કે જે આ વસ્તુ કે આ પરિસ્થિતિ બદલાવાનો પ્રયત્ન કરી રહી છે. They are putting 2 solar panel at a time. હવે તે શું કરી રહ્યા છે? They are putting એટલે તેઓ મૂકી રહ્યા છે 2 solar panel એટલે 2 solar panel at a time એટલે એક સમય. તેઓ એકી સાથે 2 solar panel મૂકી રહ્યા છે. In just a year, લગભગ એકાદ વર્ષમાં જ MGP has connected more than 3,500 customers. MGP એ લગભગ 3,500 ગ્રાહકોને જોડાણ આપ્યું છે. ટુ સોલાર પાવર મિની ગ્રીડ, શેનું? સોલાર પાવર મિની ગ્રીડનું એટ વિલેજ લેવલ એટલે ગ્રામ્ય સ્થળે. MGP એ ગ્રામ્ય સ્તરે એકાદ વર્ષમાં જ 3,500 કરતા વધારે ગ્રાહકોને મિની પાવર ગ્રીડનું જોડાણ આપ્યું છે. વિલેજ બાય વિલેજ, ગામે ગામ, એક પછી બીજા ગામ. MGP is building a network of low cost. MGP is building, MGP બાંધી રહ્યું છે નેટવર્ક એટલે નેટવર્ક ઓફ લો કોસ્ટ એટલે ઓછી કિંમતે. બરાબર. સોલાર માઇક્રોગ્રીડ એટલે સોલાર માઇક્રોગ્રીડનું. MGP ઓછા ખર્ચે સોલાર માઇક્રોગ્રીડનું નેટવર્ક તૈયાર કરી રહ્યું, બનાવી રહ્યું છે. that કે જે પ્રોવાઇડ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ કે જે 2 LED લેમ્પ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પૂરું પાડે છે. કોને? તો કે ટુ ઓલ પેઇંગ એટલે એ બધા જ ચૂકવનારને
હાઉસ હોલ્ડ એટલે ઘર ધારકો એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક દર અઠવાડિયે 25 રૂપિયા ચૂકવતા દરેક ઘર ધારકોને તે 2 LED લેમ્પ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પૂરું પાડે છે. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. આ શું છે? એ કેરોસીન કરતા પણ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ, કે જેમનો ખર્ચ એ લગભગ દર મહિને ડબલ થઈ શકે છે. સોલાર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. બીજો મોટો ફાયદો તો કે સોલાર પાવર એ ધુમાડા વગરનો કે ધુમાડા રહિત એ વીજળીનો સ્ત્રોત છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ, કે જેમનેથી એ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે હિતાવહ લાભકારક નીવડે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને આટલું આપણે ચલાવેલું યુનિટ સમજાઈ ગયું હશે. તો ચાલો ફટાફટ અત્યારે ત્યાં બેઠા બેઠા જ અત્યારે જે આપણે સમજ્યા છીએ તેમનું એક વખત રિવિઝન કરી લે. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરી લેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈ લીધું હશે અને સમજાઈ ગયું પણ હશે. તો અહીં આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીએ. તો પૂર્ણ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો હવે ટૂંક સમયની અંદર જ આપણી સત્તાર એટલે કે 6 માસિક પરીક્ષા લેવાની છે. તો જેમના માટે દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા લાગ્યા હશે એવી અપેક્ષા રાખું છું. તો આપણે કોર્સની અંદર જેટલું ચાલેલું છે એટલું પૂછાશે એમને ધ્યાનમાં રાખી અને આપણે તૈયારી કરવા માંડવાની છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, અસ્તુ. આજના લેક્ચરને આપણે અહીં પૂર્ણ કરીશું. ફરી પાછા આ જ સ્ટોરીની સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.